મીઠા તીરે આવેલ ઉજ્જૈનીમાં જવાનું થયું. હવે આવે છે કાલિદાસની પોતીકી નગરી. રામગીરીથી કૈલાસ સુધીના રસ્તા પર સીધા રસ્તા પર તો ઉજ્જૈની આવતી નથી ક્યાંય, પણ કાલિદાસની પોતાની કઈક પ્રિય નગરી છે, પક્ષપાત છે એના માટે, અને એટલા માટે કહે છે કે તારે થોડાક લંબાઈને જવું પડશે, તારો રસ્તો થોડોક લાંબો થશે, મારી પ્રિયતમા સુધી જવાની ઉતાવળ છે, બરાબર છે, પણ છતાં પણ તું આ ઉજ્જૈનીના રસ્તે વક્ર થઈને તારે જવું પડશે. શબ્દ કાલિદાસ વાપરી રહ્યો છે વક્ર પંથાહ યદપિ ભવતુ, તને વક્ર જવું પડશે છતાં પણ તું ત્યાં જજે. અને ધારો કે તું ત્યાં જઈને વહેલો પહોંચી ગયો તો ત્યાંથી જતા રહેવાની ઉતાવળ નહીં કરતો. મેઘને થંભાવવો બહુ મોટી વસ્તુ છે, પણ નીચે ક્રિયા હોય ને ઉજ્જૈની જેવી નગરી હોય તો સ્વાભાવિકપણે એ થોડોક રોકાઈ જાય થોડાક સમય માટે. તો ઉજ્જૈની નગરીમાં સંધ્યાકાળ સુધી રોકાજી, કારણ પાદ ન્યાસે વણિત શનાસ્ત્ર અત્રે લીલા વધુતે. અહીંયા વળી ઉજ્જૈની નગરીમાં સંધ્યાના સમયે મહાકાળના મંદિરમાં પ્રશસ્ત પ્રાંગણમાં કટીની મેખલા, જે નર્તિકાઓ છે એ પોતાના કટી પર મેખલા, કરના કંકણ અને પગના ઝાંઝરથી છૂમ છનન કરતી કન્યાઓ જે નૃત્ય દ્વારા શિવજીની આરાધના કરશે, શિવજીની સંધ્યા આરતી કરશે, અને તે સમયે તો તારા ઘનઘોર ભર્યા અવાજથી મૃદંગની ગરજ સારે છે. શિવજીની આ આરતીને અનુભવ્યા વગર, એમાં તારો સૂર મિલાવ્યા વગર તું ત્યાંથી ખસતો નહીં. એમ ઉજ્જૈનીના મહાકાળની આરતી માટે મહાકવિ કાલિદાસનો જે પક્ષપાત છે, વિદ્વાનોએ એટલા માટે જ કદાચ ઉજ્જૈનીને કાલિદાસનું વતન તરીકે સાબિત કરવા પ્રયત્ન કર્યો છે. આખા ઉજ્જૈનીનું વર્ણન જે રીતે કરે છે, એક એક ગલીનું વર્ણન કરે છે, એક એક અભિસારિકાઓનું વર્ણન કરે છે, ત્યાંની અટારીઓનું વર્ણન કરે છે, ત્યાંના વાતાવરણનું, ત્યાંના મહેલોનું, ત્યાંના આખા વનરાજીઓનું વર્ણન જે કરે છે, સાબિત કરે છે કે કાલિદાસ અહીંયાની ધૂળમાં જાણે કે આરોગ્ય હશે. ત્યાર પછી આરતી પછી માતા પાર્વતીના આશીર્વાદ લઈને ઉજ્જૈનીની અભિસારિકાઓ રાત્રિના સમયે પોતાના પ્રિયતમને મળવા માટે ખૂબ ઝડપથી જશે. તો એ સમયે રાત્રિના અંધકારમાં કૃષ્ણ પક્ષની રાત્રિ હશે, ત્યાં એ લોકોને માર્ગ બતાવવા માટે તારી વિદ્યુત રેખાની દિકશ રેખા તો જરાક ચમકાવજે અને એ અભિસારિકાઓનો માર્ગ પ્રશસ્ત કરજે, માર્ગદર્શન કરજે, કારણ કે તેના પ્રિયતમ સુધી જવા એ ઉતાવળ છે. રેડિયમથી રસ્તો દેખાય એ કલ્પના અત્યારની આપી ખરી, પણ વાસ્તવમાં તો એ આપી છે મહાકવિ કાલિદાસે. વિદ્યુત રેખા આ અભિસારિકાઓના માર્ગને પ્રશસ્ત કરે છે. અને તું પણ વળી એનો પણ વિચાર કરે છે કાલિદાસ. એટલો સ્વાર્થી નથી બનતો યક્ષ અને કાલિદાસ બેવ, એ મેઘનો પણ વિચાર કરે છે. અને તું પણ ઉજ્જૈનીમાં એક રાત રહેજે, કોઈ મહેલની અટારી પર તારી પ્રિયા વિદ્યુતની સાથે એક રાત્રિ પૂરતો તું ત્યાં રહી જજે, અને બીજા દિવસે સવારે વળી પાછો તું રોકાતો નહીં. મારી પ્રિયતમાને સંદેશો મોકલવાનો છે. ત્યાંના ઉજ્જૈનીના જે ગ્રામ વૃદ્ધો છે એ બધા ભેગા મળીને થોડે અંતરે ઉદયન અને વાસવદત્તાની પ્રણય ગાથા કહેતા હશે. તું આ બધી પ્રણયની વાર્તા સાંભળવા બેસી નહીં જતો, તારા આકર્ષણને થોડો થંભાવજે, આગળ વધી જજે અને ગંભીરા નદી સુધી તું પહોંચી જજે. ગંભીરાના જળને પ્રણયદાન કરીને વળી ત્યાંથી તું આગળ વધજે. ત્યાં દેવગિરીના પર્વત પર કાર્તિકેયને આકાશ ગંગાના જળથી આપ્લાવિત કરશે, અને ત્યાંથી સરસ્વતી ચર્મણવતી સરસ્વતી ગંગાને પસાર કરીને કૈલાસ પર્વત પર પહોંચજે, અને કૈલાસના ખોળામાં બેઠેલી અદ્વિતીય વર્ણન છે. હવે કૈલાસના ખોળામાં બેઠેલી એવી અલકા નગરીનું વર્ણન, ખૂબ મનોરમ્ય વર્ણન મહાકવિ કાલિદાસ કરે છે. એમના જ શબ્દોમાં આપણે જોવું પડશે. આપણા શબ્દોની મર્યાદા ખરેખર ત્યાં લક્ષ્મણ રેખા બનીને ઊભી રહી જાય છે. કાલિદાસ કહે છે તસ્ય ઉત્સંગે તેના ખોળામાં પ્રણયીન
ईव स्त्रोत्र अंगाद कोला न त्वं दृष्ट्वा न पुनरअल्का ज्ञास्यसे कामचारिन् या वह काले वहति सलिलोदगारं उच्चैर विमाना। અલ્કા નગરીના પ્રાસાદો 7 માળ જેટલા, એના માટે ઉચ્ચેર વિમાના શબ્દ પ્રયોજાય છે 7 માળના મહેલને માટે. એટલે એ સમયે પણ આવા મહેલો અસ્તિત્વમાં હતા. ઉચ્ચેર વિમાના એના મહેલના 7 માળ જેટલા ઊંચા છે. મુક્તા જાલ ગ્રથિતમ અલકમ કામિની વામ અભ્રગંગમ, તેના ખોળામાં બેઠેલી પ્રિયતમા. કૈલાસ પર્વત અને અલ્કા નગરી એ બંનેની વચ્ચે પણ પ્રિયતમ અને પ્રિયતમાનો સંબંધ મહાકવિએ સ્થાપિત કર્યો છે. કૈલાસના ખોળામાં બેઠેલી પ્રિયતમા અંકે પ્રણયીન ઈવ સ્ત્રોત્ર ગંગાદ કુલા, અને તેનું વસ્ત્ર કયું છે? અલ્કા નગરીનું વસ્ત્ર છે ગંગા નદી. કૈલાસના ખોળામાં બેઠેલી અલ્કાનું ગંગારૂપી વસ્ત્ર સરી પડ્યું છે તેવી તું નહીં ઓળખે, તું એને નહીં ઓળખે એવું તો બનશે જ નહીં. અદ્વિતીય છે, એની કોઈ અલગ ઓળખાણ આપવાની ન હોય. એ પોતાના પ્રિયતમના ખોળામાં બેઠેલી છે. સ્વાભાવિક છે એ અલ્કા નગરી જ હોય. અને તે કેવી લાગશે જ્યારે તું એના પર વરસશે ત્યારે. જ્યારે અલ્કા નગરી પર જળની ઝડીઓ વરસતી હશે ત્યારે એવી સુંદર લાગશે કે જેમ મોતીની સેરથી મુક્તા જાલ ગ્રથિતમ અલકમ, એના વાળની અંદર મોતી પરોવાયેલા હોય. અને એવી કામિની વા અભ્રવૃંદમ, એવી કેશકલાપ વાળી, જાણે કે કોઈ કામિની સ્ત્રી પોતાના પ્રિયતમને અંકમાં ખોળામાં પ્રણય ભાવ સહિત બેઠી હોય અને એના વાળની એક એક લટોની અંદર પરોવાયેલા મોતીઓ હોય. એવી રીતે તારો જે પ્રસાદ છે, એક ચિત્ર કાલિદાસ યક્ષ આપણી સમક્ષ મેઘના નિમિત્તે પ્રસ્તુત કરે છે. અહીંયા સુધી અલ્કા નગરીમાં પ્રવેશ થાય છે અને ત્યાં સુધી આપણો ચાલે છે પૂર્વ મેઘ. હવે પછી શરૂ થાય છે ઉત્તર મેઘ. રામગીરી પર્વતથી શરૂ થયેલ મેઘની યાત્રા કૈલાસ પર્વતના ખોળામાં બેઠેલી અલ્કા નગરી સુધીની છે. અને ઉત્તર મેઘમાં આપણે વિષય વસ્તુની દ્રષ્ટિએ એને 4 વિભાગમાં વહેંચીએ છીએ. એક છે અલ્કા નગરીનું વર્ણન, દ્વિતીય છે યક્ષના મહેલનું વર્ણન, તૃતીય છે યક્ષની વિરહાકુલ પ્રિયતમાનું વર્ણન, અને ચતુર્થ છે યક્ષે મેઘ દ્વારા કેવડાવે પ્રણય સંદેશ. ઉત્તર મેઘના પ્રથમ શ્લોકમાં અલ્કા નગરીની સરખામણી મેઘ સાથે કરવામાં આવે છે. વિદ્યુવંતમ લલિત વનિતા, અલ્કા નગરી કોના જેવી છે? તો કહે છે કે મેઘ તારા જેવી છે. કોઈકને આપણે પૂછે કે ભાઈ આ કોના જેવી છે, તને આ ખૂબ ગમે છે, બરાબર છે, હા એ કોના જેવી છે, અને તરત આપણે સામેવાળી વ્યક્તિને કહીએ બસ તારા જેવી, એ વ્યક્તિ ખુશ થઈ જાય. અહીંયા વળી પૂછે છે યક્ષ, જ્યારે મેઘને જણાવે છે કે તને ખબર છે કે મારી અલ્કા નગરી કેવી છે? બસ તારા જેવી. એમ કહીને મેઘ સાથે તેનું સાદૃશ્ય દર્શાવે છે. વિદ્યુન્વંતમ લલિત વનિતા સૈન્ય ચાપમ સચિત્રા સંગીતાય પ્રહત મુરજા સ્નિગ્ધ ગંભીર ઘોષમ અંતસ્તોયમ મણિનર ભુવસ્તુંગ ભૃંગી ઇહ અગ્રાહા પ્રાસાદાસ્ત્વામ તુલયિતુમ અમલમ યત્ર તૈહિ વિશેષેતિ. આવી વિશેષતાઓને કારણે અલ્કા નગરી તારા જેવી લાગે છે. કઈ વિશેષતાઓ? તો વીજળી વાળો છે, મેઘ વીજળીથી યુક્ત છે. તો વિદ્યુતવંતમ લલિત વનિતા, તો અલ્કા નગરી કેવી છે? સુંદર એવી લલિત સુંદરીઓ એની સાથે છે. મેઘધનુષ્ય વાળો છે. મેઘ કેવો છે? એના પર મેઘધનુષ્ય એ એનું પોતાનું એક હથિયાર છે. તો મેઘધનુષ્ય વાળો છે. તો અહીંયા અલ્કા નગરી સપ્તરંગી ચિત્રો વાળી છે. તારો તુઘેરું ગંભીર ગર્જન કરે છે, તો ત્યાં અલ્કા નગરીમાં સંગીતના મૃદંગો વાગે છે. તો ઉન્નત છે, તો ત્યાંની ભૂમિઓ પણ, તારી અંદર પાણી છે તો ત્યાંની ભૂમિઓ મણિમય છે. અલ્કા નગરીની આખી ભૂમિ મણિજડિત છે. અને તો ઉન્નત છે તો તારા શિખરોની ટોચોને અડતા એવા ત્યાં મહેલો છે. તો આવી વિશેષતાઓથી
અલકા નગરી એ તારા જેવી છે, તારા સમાન છે. અને પછી મેઘના અલકા પ્રવેશ સાથે શરૂ થાય છે. પ્રણયની નગરી કહો કે મદનની નગરી કહો, પ્રેમની નગરી કહો કે કામની નગરી કહો, પણ એક એક શ્લોકમાં કાલિદાસની કલમ સંભોગ શૃંગારના નૂત નવીન નવા નવા ચિત્રોના ભાવગમ્ય વર્ણનો આપે છે. અને આ વર્ણનો ઉજ્જૈન અને અલકાના સાદૃશ્યતા ધરાવતા બંને નગરીઓ એવી છે કે જ્યાં અભિસારિકાઓ, યક્ષો, ગંધર્વો અને સિદ્ધાંગનાઓથી મદમાતી નગરીઓ છે. બંનેના વર્ણનમાં જે સજીવતા સંચારિત થઈ છે તે આપણને સ્મરણ કરાવે છે ખજુરાહોના શિલ્પચિત્રોનું. શિલ્પ સ્થાપત્ય જે ખજુરાહોમાં કંડારાયેલા છે. તો અહીંયા વળી મેઘદૂતના એક એક શ્લોકમાં જે એક એક ચિત્ર કવિએ પ્રસ્તુત કર્યા છે, તો આ ચિત્રો જેમ ખજુરાહોના કાંગરે કાંગરે તેમ મેઘદૂતના શ્લોકે શ્લોકે આખે આખી પ્રણય નગરી, એક શૃંગારની નગરી વસેલી છે, ચિત્રિત થાય છે. પણ સમય અને શબ્દ સહિત ઘણી બધી મર્યાદાઓ આપણને વીંટળાયેલી છે. એ બધાને અત્રે પ્રસ્તુત કરવું મુશ્કેલ છે. એના માટે તમારે પ્રવેશ કરવો પડશે મેઘદૂતમાં. જેમ ખજુરાહોના શિલ્પ દ્રશ્યોને, શિલ્પ સ્થાપત્યને માણવા માટે ત્યાં જવું પડે, તેમ મેઘદૂતના એક એક પ્રણય દ્રશ્યોને માણવા માટે તમારે મેઘદૂતના એક એક શ્લોકો પાસે અનિવાર્યપણે જવું જ પડશે.